અને ભજની અમારા સમાજના આગેવાન એવા વણસોલ નિવાસી રતુભારતીજી, અમારા વણસોલથી ઉપસ્થિત અન્ય મહેમાનો, અમારું જૂનું અને જાણીતું યદ્રણાનું ભક્ત મંડળ લાલપુરીજી, ચંદનપુરીજી અને અમારા કેશરભાઈ તેમજ અત્રે ઉપસ્થિત ગામના આગેવાનો, મુરબ્બીઓ, માતાઓ, બહેનો, મને કિશોરભાઈ પહેલાથી તમે કોક બોલો, પણ મારે પેલું વભળવું તો પડે. બોલવું હોય તો પેલું મારે શું બોલવું એ તો મને આ સંતોએ જે વાણીઓ કીધી અને એ વાણીઓની જે પરંપરા મુજબ જેને કંઠસ્થ ગ્રહણ કર્યું ને આપણને સરળ ભાષામાં આ ભજનીકો આપણને સંભળાવે છે. ભજનનો સાર પહેલા આપણા ભજનીકજી કરનાળા નિવાસી હતા, એમને સરસ ભજન ગાયું કે ભાઈ મનડા માને તો ભક્તિ વર્જો, મન મોને તો જ વર્જો. એ ભજન ખરેખર ડુંગરપુરી મહારાજનું છે અને હું પોતે જે મહંત છું એ ડુંગરપુરી પરિવારનો છું. બીજું ભજન લક્ષ્મણપુરીએ કીધું કે ભાઈ લુગરા માણસના સંગમાં તમે ના જશો, અને એમને એવું કીધું કે આ જીવન મળ્યું છે એને તમે ઓળખી લેજો. તો ભજનની પરંપરામાં રતુભારતીએ આપણને સરસ કે ભાઈ અંશે ઉંદરની દયા કરી અંશને પંખવાનો દીધો. એ ભજન પણ ડુંગરપુરી મહારાજનું છે. એટલે ડુંગરપુરી મહારાજનું તો તમે 7 વખત પીએચડી કરો તો પણ ઓછું પડે એટલી એમની સરસ અને વાણીઓ અગમ નિગમ છે. તમારી જાત ઉપર છે, કોઈ કૃષ્ણ રાધા નહીં, રામચંદ્ર સીતા નહીં, પણ તમે પોતે જ એક ભગવાન છો, તમારામાં બેઠેલો છે એને ઓળખો. અને એટલે કહ્યું કે સાચી વસ્તુ સાથે લાયા પણ ખબર વગર ખોઈ, ઠેકોડામાં ઠીક પાડી અને અગમ વસ્તુ ખોઈ. એટલે શું થયું? જે હેતુ માટે આપણે આવ્યા હતા એ હેતુ આપણે ભૂલી ગયા અને શું થયું? ઠેકાણામાં ઠીક પાડી કે સરસ છે, મજા છે, ખેતી છે, રાયડો પાકે, ઘઉં પાકે, ભગવાનનું તો જે થવું એ થાય. એટલે સંતોની વાણીનું તાત્પર્ય એવું છે કે તમે નિત્ય તમારું કર્મ કરો, પણ તમે શા હેતુ માટે આ પૃથ્વી લોક ઉપર આવ્યા છો એ હું તો આટલા અહીંયા આપણે પ્રાણ પ્રતિષ્ઠા થઈ એના પહેલા અને એના પછી તો બેન અમૃતપુરી રાજસ્થાન, હું તો હરિયાણા, પંજાબ સુધી જઉં છું. તો જે આપણી એ દિવસે જે કળશ યાત્રા હતી એવી તો મેં હજી સુધી કોઈ જગ્યાએ જોઈ નથી. કારણ કે પ્રસંગ ગંગાપુરી જમનાપુરીના નામે જ્યાં ગામમાં જે ભાવ ઉત્સાહ એ જે હતું એ આપણે ખાલી એક પ્રવાહને સંતોએ વાળવાની જરૂર છે. અંદર છે પણ લોકોને માર્ગદર્શન જોઈએ છે. હવે માર્ગદર્શન જો ના આપીએ તો આ તો ઉમળકો કેવો ઉમટે પછી પાછો ઠરી જાય. એટલે જે આપણે સ્ટેજ ઉપર બિરાજમાન છીએ આપણા બધા, અથવા તો જે આપણી ધાર્મિક પરંપરા મુજબ આ સાચી વસ્તુ જે સમજાવવાની છે એને સમજાવી અને જો આપણે એમને ખરેખર સાચું માર્ગદર્શન આપીએ તો કોઈ આ પૃથ્વી પરનો કોઈ પણ જીવ પોતાના ઉદ્ધાર માટે સદૈવ પ્રયત્ન ન કરતો એવું બનતું નથી. દરેક જણ કરે છે કે કોક એમ કે ભાઈ 11 કરો તો એ લોકો કાલથી ચાલુ કરી દેશે. પણ આપણું મારી એક વિનંતી એવી કે તમે જે કર્મ કરતા હોય એ તો કરજો જ. ગુરુમુખીની વાત જ્યારે આવે તો ભાઈ ડુંગરા આડા હોય જો ડુંગરા, કારણ કે જેને ગુરુ નથી કર્યા એને કોઈ ગમ હોતી નથી. ગુરુ બળો ગુરુ એટલે શું? ગુરુ લાગા તમારા શિક્ષક પણ હોઈ શકે, તમારા માતા પિતા તમારા ગુરુ બની શકે, ગુરુ કોઈ તમારો મોટો મિત્ર હોય એ પણ ગુરુ બની શકે.
ગુરુ માટેની કોઈ એવી ડેફિનેશન નથી કે ગુરુ એટલે કોણ. ગુરુ એટલે તમને જે સદમાર્ગે સત્કર્મ તરફ સાચી દોરવણી આપે એ તમારા ગુરુ. એટલે અમને અત્યારે તમે અહીંયા આમંત્રણ આપ્યું. અમે વરસડા પરિવાર તેમજ વરસડા ગ્રામજનોનો આભાર માનીએ છીએ. અને ભોળા શંભુ પરમ કૃપાળુ પરમાત્મા તમારો પાટોત્સવ ખૂબ સારી રીતે અને ગામને ખૂબ મોટો ફરીથી એક સરદાર ઉભાગ મળે એવી અભ્યર્થના સાથે વિનવું છું. ઓમ દસનામ.